એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહીની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી અને વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન હીરાલાલ દુખરન શાહ નામક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ વિવિધ ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹23,46,360 નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।